રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર વધુ એક વખત સ્ટ્રાઇક ચલાવાઈ છે। ઓપરેશન ડેલ્ટા અંતર્ગત ઘૂસણખોરો પર પોલીસે તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે। ઓપરેશન ડેલ્ટા અંતર્ગત બાંગ્લાદેશીને પકડી પાડવા કવાયત શરૂ કરાઈ। પોલીસે 424 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે। 24 કલાકમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવાઈ છે। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ બાબતની પોસ્ટ કરી હતી। ડેપ્યુટી સીએમએ સોશિયલ મીડિયા પર આપી હતી આ માહિતી। ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવા ચેતવણી પણ તેમણે ઉચ્ચારી છે। તો રાજ્યમાં ફરી વખત ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર આ સર્ચ ઓપરેશન અને તેઓની ધરપકડ કરવામાં આવી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર એક આંકડો પણ આપ્યો। 400થી વધુ ઘૂસણખોરોને હાલમાં પકડી પડાયા હોવાના સમાચાર। રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર આ ઓપરેશન ડેલ્ટા ચલાવાઈ રહ્યું છે। રાજકોટ, ભરૂચ અને અમદાવાદમાં વિશેષ આ પ્રકારનું સર્ચ ઓપરેશન ચાલુ કરાયું હતું અને 24 કલાકમાં 424 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડી પડાયા છે। કેટલાક શંકાસ્પદ જે લોકો હતા તેમની પણ ગઈકાલે પૂછપરછ કરવામાં આવી હતી। દસ્તાવેજોની ચકાસણી પણ શરૂ કરાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ। કિંજલ, શું વધુ અપડેટ છે? જી કિંજલ। જો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી રાજ્યની અંદર ડ્રાઈવ છે તે ચાલી રહી છે અને અંદાજે અત્યાર સુધીમાં 424 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ની ધરપકડ છે તે કરવામાં આવી છે। જે પ્રકારે કહી શકાય કે ઘૂસણખોરી છે, ઘૂસણખોરીની સામે સરકારનો એક મક્કમ વલણ છે, ત્યારે ઓપરેશન ડેલ્ટા છે, ઓપરેશન ડેલ્ટાની શરૂઆત 2 દિવસથી મોડી રાત્રે કરવામાં આવી હતી અને ખાસ કરીને જે 6000 જેટલા ફોન કોલ્સ હતા તેને ટ્રેસ કરવામાં આવ્યા હતા અને એ ફોન કોલ્સના આધારે જે કનેક્શન હતા તે કનેક્શન એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા હતા। ગઈકાલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા આ અંગે વિગતવાર પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અને આજે તેમણે પોતે સોશિયલ મીડિયા પર પણ એ વાત લખી છે કે ઝીરો ટોલરન્સ છે, ઝીરો ટોલરન્સની સાથે એન્ટી નેશનલ એક્ટિવિટીઝની સામે સરકાર આગળ વધી રહી છે। કોઈ પણ પ્રકારની જે ઘૂસણખોરી છે તે નહીં ચલાવવામાં આવે। અત્યાર સુધીમાં જો શંકાસ્પદની વાત કરવામાં આવે તો 450 સિવાયના 782 જેટલા જે શંકાસ્પદ બાંગ્લાદેશીઓ છે તેમની પૂછપરછ છે તે ચાલુ છે। આ વખતે ટેકનોલોજીની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ મદદ લેવામાં આવી હતી અને પોલીસની પણ અલગ અલગ બટાલિયનની મદદ લેવામાં આવી હતી। 18 એટલા બાંગ્લાદેશીઓ હતા કે જે ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા। બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપરથી તેમને પણ પકડવામાં આવે છે। તો ખાસ કરીને જે આખું નેટવર્ક છે અને નેક્સસ છે તે તોડવાનો પ્રયાસ ઓપરેશન ડેલ્ટા હન્ટ દ્વારા જ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 24 કલાકથી આ જે કહી શકાય કે ડ્રાઈવ છે તે ચાલી રહી છે કે જેની અંદર સુરતની વાત કરવામાં આવે તો 84 જે ગેરકાયદેસર બાંગ્લાદેશી છે સુરતમાંથી, ત્યારે અમદાવાદમાંથી 34, કચ્છમાંથી 13 અને ભરૂચમાંથી 12 અલગ અલગ જે વિસ્તારો છે ત્યાંથી પકડવામાં આવ્યા છે અને સતત આ ડ્રાઈવ છે તે ચાલુ રહેશે તેવો પણ એક મેસેજ છે તે આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ।